तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે સત્તાધારનો વિવાદ હજી 3 મહિનાથી પત્યો નથી દોસ્તો। હાલ અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો, ત્યાર પછી આખા ગુજરાતની અંદર ચર્ચા ચાલતી હોય હતી। એક જ ચર્ચા ચાલતી હોય છે સત્તાધારની દોસ્તો। તમને ખબર જ હશે કે વિજય ભગતમાંથી ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા અને હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એક પત્રકાર પણ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે હજી લગી વિવાદનો અંત નથી આવ્યો। તો દોસ્તો અંત લાવવા માટે એમ કહેવાય છે કે વિજય ભગત છે સોશિયલ મીડિયા સામે આવીને ઊભા રહી જાય, બધો ખુલાસો કરી દે અને એમ કહેવાય છે કે જે મીડિયાવાળા જવાબ આપે એનો પ્રશ્નનો જવાબ આપે તો તાનો અંત આવે એમ છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો। નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો। નીતિન ચાવડાનું કહેવું એવું હતું કે મારો ભાઈ છે વિજય ભગત, એમ કહેવાય છે કે બધા મંદિરના પૈસા છોકરીઓને ખવડાવે છે અને છોકરીઓ ઠેલા ભરી ભરીને લઈ જાય છે દોસ્તો અને જુગાર પણ રમે છે। અને તમને ખબર જ હશે કે ગીતા વ્યાજને વિજય ભગતે લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે। હાલ અત્યારે એવા બધા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો તમને ખબર જ હશે કે નવા અત્યારે ખુલાસા થઈ રહ્યા છે। જે એમ કહેવાય છે કે સાધુ સંતોને રહેતા હતા એ પણ એવું કહી રહ્યા છે કે અમને મારીને વિજય ભગતે બહાર કાઢી મૂક્યા હતા। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા હતા દોસ્તો। એમાં એવું પણ બતાવવામાં આવી રહ્યું હતું કે જે વિજય ભગત સાચા છે તો નીતિન ચાવડા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને નીતિન ચાવડા સાચા છે તો કાયદેસરની વિજય ભગત માંથી કાર્યવાહી કરવામાં આવશે। તો બંનેમાંથી તમને સાચું કોણ લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને આનો અંત આવવો જોઈએ કે ના આવવો જોઈએ એ પણ કમેન્ટની અંદર જરૂર લખી નાખજો દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી યાર બીજા વિડીયો મળે, તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।